हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 12 पृष्ठफल और घनफल की बात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 5 है। आ लेक्चर में आपणे स्वाध्याय 12.1 ना प्रश्न नंबर 4, 5 और 6 की गणतरी करीशुं। तो चलो आपणे रकम वाँचीए और दरेकनो आपणे जवाब मेळवવાનો प्रयत्न करिए। तो प्रश्न नंबर 4 एमां आपणे शुं कीधुं छे कि 7 सेमी बाजूवाळा मापवाळा समघननी उपर अर्धगोलक मूकेलो छे। तो अर्धगोलकनो महत्तम व्यास शुं होई शके छे? आ रीते बनेला पदार्थनुं कुल पृष्ठफळ शोधो। तो पहला तो अहींया आपणे समघन बनाववो पड़शे। तो चलो अहींया आपणे एक समघन लईए। तो आ धारो कि आपणा जोड़े कोई एक समघन छे। चलो बनावी लईए, आकृति दोरीए आपणे अहींया। ओके, चलो दोरी लईए। आ अपना जोड़े कोई समघन छे। चलो आ दोराई गयो। हवे जो हवे एमां आपणे शुं कीधुं छे कि एनी उपर एक अर्धगोलक छे। तो चलो अर्धगोलकने मूकी दईए अने महत्तम एटले के महत्तम एरिया कवर करवो जोईए। आखो एरिया कवर करशे आ गोळो अने आपणे अर्धगोलक बनावी दईए। तो आपणो अर्धगोलक थई गयो। बहारना भागमां नथी पण ए महत्तम एरिया कवर करे छे। समझण पड़ी गई? तो चलो पछी आपणे कीधुं छे कि पृष्ठफळ शोधो। पहला तो महत्तम एरिया केटलो कवर करशे। तो अहींया आपणे जो दरेक बाजूना माप केटला कीधा छे। आ पण 7 सेमी समघનમાં शुं होय, एनी जो लंबाई, ऊंचाई अने पहोळाई त्रणेय सरखुं होय। लंबाई पण 7 सेमी हशे एल, एनी पहोळाई बी पण 7 सेमी हशे अने एनी ऊंचाई एच पण 7 सेमी हशे। એટલે કે લંબાઈ પણ 7 સેમી, પહોળાઈ પણ 7 સેમી અને ઊંચાઈ પણ 7 સેમી। તો અહીંયા જે અર્ધગોલક છે એનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે છે? 7 સેમી હોઈ શકે છે। તો ચલો આપણે લખી દઈએ કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી। કેમ કે જો ગોલક અહીંયાથી લઈને અહીંયા સુધી હોઈ શકે છે, અહીંયાથી લઈને અહીંયા સુધી મેક્સિમમ 7 સેમીનો વ્યાસ હોઈ શકે। સમજ પડી ગઈ? વ્યાસ એટલે કે એક છેડાથી બે છેડાનું અંતર ગોલકો છે, એ તો તમને ખબર છે સિમ્પલી। તો મેક્સિમમ 7 સેમીનો હોઈ શકે છે। તો ચલો લખી દઈએ કે अर्ध गोलकनो महत्तम व्यास बराबर 7 सेमी। हवे शुं कीधुं छे कि जे 7 सेमीनो गोलो बनशे आ जे बन्युं एनो आपणे पृष्ठफळ शोधवानुं छे। तो अर्धगोलकनी त्रिज्या शुं थशे? व्यास भाग्या 2 એટલે કે 7 ભાગ્યા 2 થશે। चलो लखी दઈએ કે अर्ध गोलकनी त्रिज्या, तो त्रिज्या शुं थशे? व्यास भाग्या 2 એટલે કે 7 ભાગ્યા 2 થશે। અહીંયા આપણે સેન્ટીમીટર લખી દઈએ। તો હવે શું થશે? હવે આનો આપણે પૃષ્ઠફળ કેવી રીતે શોધીશું? તો પહેલાં તો જુઓ, સમઘનનું કુલ પૃષ્ઠફળ લખીશું એટલે 6 બાજુનું પૃષ્ઠફળ આવશે। એમાંથી જે આ છે ગોલાકાર ભાગ, આ જે નીચેનો છે આ આધાર, અર્ધગોલકનો જે આધાર છે એને આપણે બાદ કરવો પડશે। કેમ કે એના દ્વારા એક બાજુ તો ઢંકાઈ ગઈ છે, તો એને એ ભાગને આપણે માઇનસ કરી લઈશું। પછી શું કરીશું? જે આ અર્ધગોલાકાર ભાગ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, તો એને આપણે એડ કરી લઈશું। ચલો અહીંયા હું તમને લખીને બતાવું છું કેવી રીતે આપણે શું કરીશું, કયું એડ કરીશું, કયું માઇનસ કરીશું। સિમ્પલી તમે ખાલી ધ્યાન રાખો। તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર, જો પહેલાં તો શું થશે? સમઘનનું કુલ ક્ષેત્ર પૃષ્ઠફળ, તો લખી દઈએ સમઘનનું કુલ પૃષ્ઠફળ, જેમાં 6 એ 6 બાજુ આવી જશે। પછી એમાંથી આપણે માઇનસ કરીશું જે અર્ધગોલકનો આધાર છે એ માઇનસ કરીશું। કે એ ભાગ, એટલો ભાગ આપણને દેખાતો નથી જે સમઘન છે એનો, તેમાંથી આપણે બાદ કરીશું માઇનસ અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ। પછી આપણે શું કરીશું? પ્લસ કરીશું। પ્લસ શું કરીશું? આ જે અર્ધગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે નીચેનો આધાર આવશે નહીં, એમાં પણ આપણે આધાર દેખાશે, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ચલો કરી લઈએ કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ચલો આપણે સૂત્ર લખી દઈએ। પહેલાં તો જો સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6L² થાય। આ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં દરેક સૂત્ર લખાવ્યા છે। પછી માઇનસ અર્ધગોલકના આધારનું ક્ષેત્રફળ, આધાર શું છે? વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr²। પછી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ શું છે? +2πr²।
તો આમાં જો 2πr માંથી 1πr માઇનસ થશે તો શું વધશે? πr વર્ગ વધશે, એટલે કે 6l² પ્લસ πr². તો ચાલો આપણે સૂત્ર લખી દઈએ, સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો અહીંયા 6 ગુણ્યા l². l શું છે? અહીંયા જો l 7 સેમી બાજુ છે, એટલે l એટલે કે આ સમઘનની એક બાજુની લંબાઈ. તો 7 છે તો l² છે, તો 7 ગુણ્યા 7, પછી પ્લસ પાઈની કિંમત આપણે 22/7 લઈએ. r ત્રિજ્યા કેટલી છે? જો અહીંયા આપણે ત્રિજ્યા લખી જ છે કે 7/2 સેમી છે, તો એનો વર્ગ છે તો એક વખત 7/2 અને બીજી વખત 7/2. તો ચલો સિમ્પલી આપણે સાદુરૂપ મેળવી લઈએ. અહીંયા ચલો સાદુરૂપ મેળવીએ. તો 7 7 ઉડી ગયા, અહીંયા 2 થી 11 ઉડી ગયા. તો અહીંયા આપણને જો 6 ગુણ્યા 7 42 અને 42 ગુણ્યા 7 કેટલા થશે? આપણે કરી લઈએ અહીંયા. તો 2 7 14નો ચોકડો વધી 1 7 ચોક 28 ને 29. તો આ આપણને 294 મળ્યા. 294 પ્લસ અહીંયા જો અહીંયા શું છે? ઉપર 11 છે અને 1 7 વધ્યા છે. જો અહીંયા ઉપર 11 વધ્યા, આ 7 વધ્યા અને નીચે 2 વધ્યા. તો 11 ગુણ્યા 7 કેટલા થશે? 77. 77/2. તો આપણે 76/2 પહેલાં કરી લઈએ તો કેટલા થશે? 38 અને પછી 1/2 એટલે કે 0.5 38.5 મળશે. તો ચલો લખી લઈએ અહીંયા 38.5. આનો આપણે સરવાળો કરવાનો જ છે, એટલે કે 294 પ્લસ 38.5. તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે જો, તો અહીંયા પોઈન્ટની પાછળ કંઈ નથી તો પોઈન્ટ. સમજ પડી ગઈ? તો 5 પોઈન્ટ પછી જો 4 અને 8 12નો બગડો વધી 1, 1 ને 9 10, 10 ને 3 13નો તગડો વધી 1 અને 3. તો આપણને ફાઇનલ આન્સર શું મળે? કુલ પૃષ્ઠફળ 332.5 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? જે આપણને આકૃતિમાં આપેલો હતો પદાર્થ, એનો આપણને કુલ પૃષ્ઠફળ મળી ગયું. સિમ્પલી જે આપણે આ દોર્યો હતો કે સમઘનની ઉપર વર્તુળાકાર અર્ધગોલક મૂકેલો છે. તો ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 5ને ગણીએ, રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 5માં આપણને શું કીધું છે કે એક સમઘન લાકડાના ટુકડાના કોઈ એક પૃષ્ઠ તરફથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ l એ સમઘનની બાજુના માપ બરાબર છે, એટલે એનો વ્યાસ છે બાજુના માપ બરાબર છે. તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ બનાવીશું. અહીંયા આપણે શું કીધું છે કે એક સમઘન છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે સમઘન બનાવી લઈએ કે આ આપણા જોડે કોઈ સમઘન છે. ચલો બનાવીએ. ઓકે, એને આપણે 3D ઇફેક્ટ આપી દઈએ કે આ આપણા જોડે કોઈ સમઘન છે. ચલો સરખી રીતે બનાવી લઈએ, થોડું આને નાનું કરી લઈએ તો સરખી રીતે બની જશે. ઓકે ઓકે, આ આપણો કોઈ સમઘન છે. હવે જો હવે એમાં આપણને શું કીધું છે કે જે કોઈ એક પૃષ્ઠ તરફથી એક અર્ધગોલક કાપવામાં આવ્યો છે. તો ધારો કે આપણે ઉપરથી એક અર્ધગોલક કાપી લઈએ, પણ એમાં આપણને શું કીધું છે કે અર્ધગોલકનો જે વ્યાસ છે l એ સમઘનની બાજુ જેટલો છે, એટલે કે અહીંયા આપણે આખું એરિયા કવર થશે અને અહીંયાથી આપણે કાપવામાં આવ્યો છે, એટલે અંદરની તરફ કાપવામાં આવ્યો છે અર્ધગોલક ભાગ. હવે ઉપરની તરફ નથી, અંદરની તરફ છે, જે બાજુના માપ બરાબર છે. તો જે અર્ધગોલક કાપ્યા પછી જે બાકીનો પદાર્થ વધે એનો આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા પહેલાં તો જો ત્રિજ્યા કેટલી મળશે? અર્ધગોલકની ત્રિજ્યા આપણે લખી દઈએ અહીંયા કે અર્ધગોલકની ત્રિજ્યા શું થશે? વ્યાસની અડધી થશે, એટલે કે વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ શું છે? અહીંયા જો l છે તો l/2. હવે આપણે આનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે શોધીશું? તો પહેલાં જો સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધીશું. આગળ આપણે કર્યું એવી રીતે. પછી શું કરીશું? જે આ વર્તુળાકાર ભાગ છે ઉપરનો એ તો ખાલી છે, કેમ કે કોઈ બાજુ છે ને એ કવર થઈ ગયો છે, એ આપણે નીકાળી દીધો છે. તો એ ભાગને આપણે માઇનસ કરીશું અને પછી જે અંદરનો ભાગ આપણને દેખાય છે આ અર્ધવર્તુળાકાર, એને આપણે એડ કરી લઈશું, કેમ કે એ ભાગ આપણને દેખાય છે. જે પણ દેખાતું એનો આપણે પૃષ્ઠફળ શોધવું પડે. તો આ જે સપાટી આપણને દેખાય છે એનો આપણે પૃષ્ઠફળ શોધીશું, કેમ કે આ ભાગ તો બહાર નીકાળી દીધો છે. સમજ પડી ગઈ? તો ચલો આપણે શોધી લઈએ અહીંયા કે બાકી રહેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો શું આવશે? પહેલાં તો સમઘનનું કુલ પૃષ્ઠફળ ચલો લખી દઈએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ, પછી એમાંથી જે ઉપર વર્તુળાકારનો ભાગ જે કટ થઈ ગયો છે એ આપણે માઇનસ કરવું પડશે, કે દરેક બાજુ તો આવશે પણ એટલો ભાગ કટ થઈ ગયો છે તો એને આપણે માઇનસ કરવું પડશે સમઘનમાંથી. તો માઇનસ અહીંયા જો ચલો આપણે જગ્યા કરી લઈએ થોડી, માઇનસ અર્ધગોલકના ટોચના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. ટોચના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ, વર્તુળાકારનું ક્ષેત્રફળ આપણે લખી દઈએ. પ્લસ શું થશે? અહીંયા જે આપણને આ સપાટી દેખાય છે
આ શું દેખાય છે? અર્ધગોલકની વક્ર સપાટી દેખાય છે, તો એનું આપણે ક્ષેત્રફળ એડ કરવું પડશે. એટલે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ચલો સૂત્ર લખી દઈએ આપણે. પહેલાં તો સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થશે? 6L². પાછું અહીંયા એ જ માઇનસ અર્ધગોળકના વર્તુળાકાર ભાગ, એટલે કે એનું ક્ષેત્રફળ શું થશે? πr². કેમ કે જો વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, એ માઇનસ કર્યું. પછી અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ શું છે? 2πr². તો સિમ્પલ એનું એ જ આવ્યું 6L². આપણે જે આગળનો દાખલો કર્યો એવું જ છે. 2πrમાંથી 1πr માઇનસ થશે, તો શું વધશે? અહીંયા પ્લસ πr² વધશે. તો ચલો સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ 6. જો અહીંયા એલની કિંમત શું છે? બાજુ શું છે? જો અહીંયા લખેલું હશે કે અર્ધગોલકનો વ્યાસ એલ એ સમઘનની બાજુના બરાબર છે. એટલે એલ આપણી સમઘનની બાજુ છે, એલની કિંમત એલ જ આપેલી છે, તો અહીંયા આપણે L² કરી લઈએ. પછી પ્લસ પાઈ, અને આરની કિંમત કેટલી છે? જો આર અહીંયા L/2 થશે, કેમ કે વ્યાસ અહીંયા આપણને એલ આપેલો છે, વ્યાસ એલ છે. તો ચલો લખી દઈએ કે આરની કિંમત L/2 છે, તો L/2². તો ચલો કિંમત મૂકી દઈએ. તો અહીંયા જો 6L² થશે, L² જ થશે. પછી અહીંયા પાઈ એમના એમ, અહીંયા જો L/2², તો L²/2² 4 થશે. તો અહીંયા 4 ભાગાકારમાં છે. જો આ તમારો સાચો આન્સર તમે આટલા સુધી લખી શકો છો. પણ હવે આપણે કોમન નીકાળીએ. તો ચલો કોમન નીકાળીએ. તો શું કોમન નીકળશે? આમાં જુઓ, આપણું L² કોમન નીકળશે. તો L² કોમન નીકાળીએ તો કૌંસની અંદર શું વધશે? 6 + π/4. બંનેમાંથી આપણે L² કોમન નીકાળ્યું છે. જો અહીંયાથી પણ L² નીકળી ગયો અને અહીંયાથી પણ L² નીકળી ગયો, તો જે વધ્યું હોય લખવાનું છે. હવે જો આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા સુધી પણ સાચું છે. પણ તમારી બુકમાં શું કરેલું છે? અહીંયા આપણે સાદો રૂપ લઈ અને આ જે 4 છે ભાગાકારમાં, ચલો આપણે આ 4 છે ભાગાકારમાં, એને પણ કૌંસની બહાર નીકાળેલા છે. તો ચલો એને આપણે બહાર નીકાળીશું તો કેવી રીતે નીકાળીશું? અહીંયા આપણે જો 6 ની નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. આ 4ને 6 વડે ગુણીશું, 1ને પાઈ વડે ગુણીશું, અને નીચેલા 1 અને 4નો ગુણાકાર. તો ચલો કરી લઈએ. અહીંયા સિમ્પલી કૌંસની બહાર L². અહીંયા શું થશે? જો 6 × 4 શું થશે? 24 થશે. 1 × પાઈ થશે, અને નીચે 1 × 4 જ થશે. તો હવે જો આ 4ને આપણે બહાર લઈ શકીએ, તો ચલો લઈ લઈએ બહાર. તો અહીંયા આપણે સાઈડમાં જ લખી દઈએ. ચલો નીચે લખી દઈએ ફાઇનલ આન્સર કે L² બરાબર શું થશે? 4 ભાગાકારમાં આવ્યા, ભાગાકારમાં હતા તો ભાગાકારમાં જ આવશે બહાર. અને કૌંસની અંદર શું વધ્યું? 14 + પાઈ વધ્યું. અહીંયા આપણે એકમ વર્ગ લખી શકીએ છીએ, કેમ કે એલનો આપણને એકમ આપેલો નથી, તો એકમ વર્ગ લખી દીધું. સમજણ પડી ગઈ? તો આ આપણો ફાઇનલ આન્સર છે. આમાં તમને કોઈ જવાબ મળશે નહીં, ફાઇનલ જવાબ, કેમ કે અહીંયા આપણે કોઈ કિંમત આપેલી નથી એલની. જો કિંમત આપેલી હોત તો તમારો જવાબ મળો. આ જ આપણો ફાઇનલ જવાબ છે. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. પ્રશ્ન નંબર 5 સોરી, હવે આપણે પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીએ કે એમાં આપણને રકમમાં શું આપેલું છે. તો ચલો રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર 6, દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. એક નળાકાર છે, એની બંને બાજુ અર્ધગોલક લગાડેલો છે. જુઓ આકૃતિ 12.10, પણ આપણે આકૃતિ જાતે જ બનાવીએ છીએ. તો કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે, જેની કુલ લંબાઈ 14 મિલીમીટર છે. પછી આપણે આગળ શું કીધું છે કે તેનો વ્યાસ 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો ચલો સિમ્પલી આપણે પહેલાં તો આકૃતિ બનાવી લઈએ. તો અહીંયા આપણે નળાકાર ભાગ છે, નળાકાર ભાગ બનાવી લઈએ. આ આપણો ઉપરનો વર્તુળાકાર ભાગ, આ નીચેનો વર્તુળાકાર ભાગ, એ બંનેને જોડીશું એટલે આપણો નળાકાર બની જશે. આ આપણો નળાકાર છે અને નળાકારની બંને સાઈડ શું લગાવે છે? જો અહીંયા બંને બાજુએ અર્ધગોલક લગાડેલો છે. તો ચલો આપણે અર્ધગોલક લગાડી દઈએ. તો આ આપણો એક અર્ધગોલક છે, આવી રીતે અર્ધગોલક બનશે. અને નીચેના ભાગ પણ એક અર્ધગોલક છે, આ અર્ધગોલક આપણો લગાડી દીધો છે. તો આ આપણા થઈ ગયા બંને અર્ધગોલક. સમજણ પડી ગઈ? આ કેપ્સ્યુલની કુલ ઊંચાઈ કેટલી છે? કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે. એટલે ટોટલ લંબાઈ નળાકાર પ્લસ 2 અર્ધવર્તુળ છે એની, અર્ધગોલકની. તો ચલો આપણે અહીંયા ઊંચાઈ લખી દઈએ કે આની જે ટોટલ ઊંચાઈ છે એ 14 મિલીમીટર છે. 14 મિલીમીટર છે. અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે. એટલે કે વ્યાસ 5 મિલીમીટર થાય તો ત્રિજ્યા કેટલી થાય? બંનેની ત્રિજ્યા સરખી થશે, નળાકાર અને બંને અર્ધગોલકની. એક જ વ્યાસ આપેલો છે તો એક જ ત્રિજ્યા થશે. તો અહીંયા શું થશે? 2.5 મિલીમીટરની ત્રિજ્યા થશે, એટલે કે 2.5. તો અહીંયાની ઊંચાઈ પણ 2.5 થશે. તો લખી દઈએ અહીંયાની ઊંચાઈ 2.5 થશે. તો નીચેના અર્ધગોલકની ઊંચાઈ પણ 2.5 થશે.
તો તમને નળાકારની ઊંચાઈ મળી જશે। તો પહેલાં તો આપણે ત્રિજ્યા લખી દઈએ। બંનેની ત્રિજ્યા સમાન છે, તો અહીંયા ત્રિજ્યા બરાબર r બરાબર વ્યાસ ભાગ્યા 2। વ્યાસ 5 છે, ભાગાકારમાં 2, તો 5 ભાગ્યા 2 કેટલા થશે? 2.5 મિલીમીટર અહીંયા આપેલું છે, સોરી સેન્ટીમીટર નથી, હવે મિલીમીટર આપેલું છે, કેમ કે અહીંયા આપણી દવાની કેપ્સ્યુલ નાની હોય સાવ, તો મિલીમીટરમાં આપેલું છે। હવે આપણે શું શોધીશું? નળાકારની ઊંચાઈ શોધીશું। તો ચાલો શોધી લઈએ કે નળાકારની ઊંચાઈ બરાબર શું થશે? અહીંયા જો કે જે આપણું કુલ ઊંચાઈ છે 14 મિલીમીટર, એમાંથી આ જે બે અર્ધગોલકની ઊંચાઈ છે એ આપણે બાદ કરી લઈશું, તો અહીંયા આપણને જે નળાકાર છે એની ઊંચાઈ મળી જશે। તો ચલો કરી લઈએ કે કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ઊંચાઈ, કેમ કે 2 અર્ધગોલક છે એટલે 2 વખત આપણે કરવું પડશે, 2 ગુણાકારમાં કરવા પડશે। અર્ધગોલકની ઊંચાઈ અથવા તમે કૌંસમાં ત્રિજ્યા પણ લખી શકો છો, ત્રિજ્યા, કેમ કે ત્રિજ્યા એ જેની ઊંચાઈ છે। તો ચલો અહીંયા કુલ ઊંચાઈ કેટલી છે? 14 મિલીમીટર છે, તો 14 માઇનસ 2 ગુણ્યા એક અર્ધગોલકની કેટલી છે? 2.5 છે, તો 2.5 અહીંયા લખી દઈએ। સમજ પડે ગઈ? તો જો 14માંથી 2 ગુણ્યા 2.5 તો કેટલા થશે? 5 થશે, અને 14માંથી 5 જશે તો કેટલા વધશે? 9 મિલીમીટર વધશે। આ આપણને શું મળ્યું? નળાકારની ઊંચાઈ મળી 9 મિલીમીટર, તો લખી દઈએ અહીંયા 9 મિલીમીટર એની ઊંચાઈ h મળી। સમજ પડી ગઈ? અહીંયા આપણે નળાકારની ઊંચાઈ h લખી દઈએ। તો હવે જો આનો આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો જો પહેલાં તો અહીંયા જો નળાકારનું આપણે શું શોધીશું? અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેમ કે જે એના બંને વર્તુળાકાર ભાગ છે, આ ઉપરનો ટોચનો અને આધારનો, એ તો આપણને દેખાતા નથી બહારથી, તો એ આવશે નહીં। પછી અર્ધગોલકનું જોઈએ તો અર્ધગોલકમાં પણ વક્ર સપાટી જ આવશે, કેમ કે આધારવાળો ભાગ તો અહીંયા વર્તુળાકાર ભાગ દેખાતો નથી, આમાં પણ એ જ આવશે। તો શું થશે? અહીંયા પહેલાં તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળનો સરવાળો થશે, તો આપણને કુલ પૃષ્ઠફળ મળી જશે। ચાલો લખી દઈએ કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ, તો ચાલો અહીંયા આપણે શોધી લઈએ કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે? અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ સરવાળો થશે 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેમ કે 2 અર્ધગોલક છે એટલે 2 ગુણાકારમાં લખવા પડશે। અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સિમ્પલી લખી દઈએ ક્ષેત્રફળ। તો ચલો આપણે બંનેના સૂત્ર મૂકી દઈએ। તો પહેલાં તો જો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr અને h। પછી 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr²। તો અહીંયા જો 2πrh પ્લસ 2 ગુણ્યા 2 કેટલા થશે? 4πr² થશે। હવે આમાંથી શું કોમન નીકળશે? તો 2πr કોમન નીકળશે, તો ચલો કોમન નીકાળી લઈએ। તો અહીંયા આપણું 2πr કોમન નીકળે છે, તો કૌંસની અંદર શું વધશે? જો h અને અહીંયા 2 પણ વધ્યા છે, 2 અને r, અહીંયા જો 2 ગુણ્યા 2 4 થાય, તો 1 2 નીકળી ગયા, તો બીજા 2 વધશે। તો હવે ચલો આપણે કિંમત મૂકી દઈએ। તો પહેલાં 2πની કિંમત 22/7, r આપણા કેટલા છે? જો અહીંયા r ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા 2.5 મિલીમીટર છે, તો 2.5 લખી દઈએ કે અહીંયા 2.5। પછી ઊંચાઈ h કેટલી છે? હમણાં જ આપણે શોધી 9 મિલીમીટર છે, તો 9 લખી દઈએ અહીંયા 9। પછી ફરીથી ત્રિજ્યા આવી તો 2 ગુણ્યા 2.5। ચલો આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ નીચે અહીંયા। તો અહીંયા જો પહેલાં તો આપણે શું કરીશું? અહીંયા તો 2 ગુણ્યા આપણે 22 કરી લઈએ, તો એ 44 થશે, 44/7, અને જે 2.5 છે એને આપણે 25/10 લખી શકીએ, તો એ આપણે કરી દઈએ। કૌંસમાં શું થશે? હવે જો અહીંયા 9 છે પ્લસ 2 ગુણ્યા 2.5, તો એ 5 થશે, 2.5 ગુણ્યા 5 એટલે કે અહીંયા જો ગુણાકાર આનો 5 થશે। આગળ આપણે ગણતરી કરીએ તો જો હવે 44/7 ગુણ્યા 25/10, અને અહીંયા 9 અને 5 તો સરળ, તો 14 થશે। તો હવે જે આપણે ઉડતું હોય ઉડાડી દઈએ, તો ચલો હવે આપણે અહીંયા ઉડાડીશું। તો 7 દુ 14 થશે, તો અહીંયા 7 7 ઉડી ગયા, 2 વધ્યા। હવે 2 5 10 થશે, 2 2 ઉડી ગયા, અહીંયા 5 વધ્યા। 5 25 થશે, 5 5 ઉડી ગયા, અહીંયા 5 વધ્યા। તો ઉપર વધ્યું શું? 44 ગુણ્યા 5 વધ્યા, તો એનો ગુણાકાર કેટલો થશે? જો 4 5 20 0 વધી 2, 4 5 20 ને 2 22,
220 મિલીમીટર વર્ગ થશે. સમજણ પડી ગઈ? આ આપણને શું મળ્યું? કુલ પૃષ્ઠફળ મળી ગયું, જે આપણે અહીંયા કેપ્સ્યુલ હતી એનું. તો સિમ્પલી અહીંયા આપણા 3 દાખલા પૂર્ણ થઈ ગયા. દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. તો લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં લખજો, અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો.